ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ જંબુસર પોલીસ સ્ટેશનના વર્ગ 3ના સશસ્ત્ર પોલીસ કર્મી નારણ ફતુભાઈ વસાવા સામે ₹75,000ની લાંચ માંગણીનો ગુનો નોંધ્યો છે। અરજદારને એક તપાસ પ્રકરણમાં હેરાન કરવા બદલ આ લાંચની માંગણી કરવામાં આવી હતી। એસીબી પોસ્ટે ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. સિંધે દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે। વિગતો અનુસાર નારણ વસાવા અરજદાર વિરુદ્ધ થયેલી અરજીની તપાસ કરી રહ્યા હતા। આ તપાસમાં કાર્યવાહી ન કરવા અને અટકાયતી પગલામાં રાહત આપવા માટે આરોપીએ પ્રથમ 70,000 અને પછી પતાવત પેટે 5,000 એમ કુલ ₹75,000ની લાંચ માંગી હતી। ફરિયાદ મુજબ લાંચની માંગણી જંબુસરની ભાતિયા મોબાઈલ દુકાન નજીક અને મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં કરવામાં આવી હતી। આ ઘટના આરોપી દ્વારા ગેરકાયદેસર લાભ મેળવવાના ઈરાદાથી કરવામાં આવેલી ગેરવર્તણૂક દર્શાવે છે। આ મામલે વડોદરા શહેર એસીબી અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણ તપાસ કરી રહ્યા છે। સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ મદદનીશ નિયામક આર.આર. ચૌધરી એસીબી સુરત એકમના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે।